કેનાલમાં મોટું ભંગાણ, કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ઘૂસ્યા, પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે એવી શક્યતા. તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે 7-8 કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી 1 થી 2 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે. કામગીરી આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે, પછી ખબર પડશે એક્ઝેક્ટ. અને 5 થી 7 ઘરોમાં પાણી ઘૂસેલા હતા ઇનિશિયલ 2-4 કલાકોમાં. અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે. અત્યારે અંદર ઘરોમાં પાણી ઘૂસેલા, ઘરોમાં 4-5 ઘરોમાં સવારે 2 કલાક માટે ઘૂસેલા હતા. અત્યારે પાણી ડાઉન થઈ ગયા છે ટોગાપુર ગામમાં. તો જે પ્રકારથી પાણીનો પ્રવાહ છે તે ખેતરોમાં ઘૂસી ગયો છે, કેમ વારંવાર ગાબડા પડે છે તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક્સક્લુઝિવ માહિતી. કેનાલમાં મોટું ભંગાણ થતા ખેડૂતોને જે સમસ્યાઓ થઈ રહી છે, પરંતુ કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ઘૂસ્યા છે, જેના કારણે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે. 2 દિવસમાં ભંગાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 4 થી 5 ઘરોમાં કેનાલના પાણી પ્રવેશ્યા હતા, જેના કારણે હાલાકીનો સામનો તમામ લોકોને કરવો પડી રહ્યો છે. પરંતુ સવાલ એ કે વારંવાર આવી ઘટનાઓ કેમ બની રહી છે? પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં એકવાર ફરી ભંગાણ. માંડવી ઉશ્કે નજીકની કેનાલમાં મોટું ભંગાણ પડ્યું છે. તો કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે. પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગી તેવી શક્યતાઓથી ખેડૂતો ચિંતિત છે. તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તો કેતન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કેતન, જે પ્રકારની ઘટના વારંવાર કેનાલમાં પડી રહી છે અને અત્યારે હાલાકીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, હાલની શું અપડેટ આપની પાસે કેતન? જી, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ખાતેથી કાંકરા પર ડાબા કાંઠા કેનાલની અંદર મોટું ભંગાણ વહેલી સવારે સર્જાતા સમગ્ર ગામની અંદર તેમજ ખાડીઓની અંદર પાણી ડાયવર્ટ કરતા ઘોડાપુરની સ્થિતિ ખાડીમાં જોવા મળી રહી છે. તો ચોક્કસપણે જે આપણી સાથે અહીંયા જે નેર ખાતાના અધિકારી છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. જી, શું સ્થિતિ હતી, કઈ રીતે ભંગાણ શું કહેશો? રાત્રે 3 વાગ્યાના સમયમાં અહીંયા પડેલો મેસેજ આવ્યો એટલે લોકો આવ્યા. કેનાલ પડેલું હતું એટલે કેનાલ બંધ કરી. હાલ પાણી ઓછું થઈ ગયું એટલે પાણી બંધ થતા અહીંયાથી ઘરે છે અહીંયા અને પાણી અને પાળો તૈયાર કરી અને 2 દિવસ પાણી શરૂ. ચોક્કસપણે વાત કરવામાં અનેક વખત આ રીતે ભંગાણ કરવામાં આવે છે. કઈ રીતની કામગીરી શું કરશો? લગભગ બનેલા છે એટલે બધા હાથ ધરેલી છે એટલે લગભગ 1-2 વર્ષ સમય કરવામાં નવા થશે એટલે બાબતની સમસ્યા આગળથી પછી નહીં આવે. આજે ખેડૂતોને નુકસાન થયું છે, ખેતરમાં પાણી ફરી વળ્યા, શું કહેશું? ખાડીના કાંઠે લગભગ જે ખેડૂતના ખેતર છે એમાં નુકસાન થયેલું છે. બાકી પછી ખાડીથી આગળ દાંતમાં પાણી નીકળ્યું. આ ખાડી છે એકવાડક ત્યાં ભાઈ ડાયરેક્ટ કાપી નથી મળતું. ચોક્કસથી આજના જે નહેર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે પાળાનું કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે. એટલે ખાસ કરીને આ પાળાની કામગીરી એટલે જે નહેરના જે મુખ્ય દરવાજાઓ બંધ કરી નહેરની અંદર પાણી 6 થી 7 કલાકની અંદર બંધ થતા તાત્કાલિક અસરથી આ ત્વરિત કામ કરીને નહેરને પુનઃ કાર્યરત કરવામાં આવશે એવી પણ સિંચાઈ વિભાગના અધિકારીઓ વાત કરી રહ્યા છે. બિલકુલ કેતન, આપ જોડાયેલા રહેશો. આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું. પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગશે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે કેમ વારંવાર ગાબડા પડે છે? આ ઘટનાઓ વારંવાર બનતી હોય છે. હાલ માંડવી ઉશ્કે નજીકની કેનાલમાં મોટું ભંગાણ થયું છે, જેના કારણે કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે. પાકને નુકસાન થવાની ભીતિની વચ્ચે પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે તેવી શક્યતા અને પાણીનો પ્રવાહ બંધ થશે પછી જ પાળો બાંધી શકાશે. પરંતુ સવાલ એ કે વારંવાર શું આ ભ્રષ્ટાચારના ગાબડા પડતા હોય છે? આવી ઘટનાઓ વારંવાર કેમ બનતી હોય છે? તંત્ર તેને લઈને સજાગ કેમ નથી? તંત્ર દ્વારા એવી કામગીરી કેમ કરવામાં નથી આવતી કે જેથી વારંવાર કેનાલમાં ગાબડા ન પડે અને ખેતરોમાં નુકસાન ન થાય?
કેતન જોડાયા છે, તેમની પાસેથી ફરી માહિતી લઈશું. કેતન, જે પ્રકારથી કહેવામાં આવી રહ્યું હતું કે પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગશે અને પછી જ પાળો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવશે, અત્યારની શું સ્થિતિ છે? શું પાણીનો પ્રવાહ બંધ થઈ ચૂક્યો છે કેતન? જી ચોક્કસથી વાત કરું, લુબના તો કાકરાપર લાંબાકાંઠા કેનાલની અંદર વહેલી સવારે ભંગાણ થયું હતું, એને તાત્કાલિક અસરથી અધિકારીઓને જાણ થતા આજે ગેટ હતા એ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને ગેટ બંધ કર્યા બાદ જે પાણીનો પ્રવાહ જે છે એ ઓછો થવા પામ્યો છે અને 6 થી 7 કલાકની અંદર સદંતર પાણી બંધ થતા આજે નહેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અહીંયા જેસીબી હિટાચી મશીનો લગાવીને પાળો બાંધી અને તાત્કાલિક અસરથી કામ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યા મુજબ 2 થી 3 દિવસની અંદર આ સમગ્ર કામ પૂર્ણ જાહેર થઈ જશે એવું ચોક્કસપણે અધિકારી જણાવ્યા છે. ફરી વાર આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. જી સાહેબ, તમારું નામ અને જે આ કેનાલની અંદર ગાબડું પડ્યું છે અને ક્યારે ગાબડું પડ્યું, કેટલું નુકસાન છે, શું કહેશો? મારું નામ એમજેડ છે, નાયબ કાર્યપાલક ઇજનેર પેટા સવારે 3 વાગ્યાના સમયે ગાબડું પડેલું છે અને સંતોષ હોય એના જોઈન્ટમાંથી લીકેજ ગાબડું પડેલું. અને આ કેટલું નુકસાન છે, કેટલા ખેતરોમાં પાણી ફરી વળે છે, શું કહેશો? લગભગ કાંઠા ખેતરોમાં છે, બાકી કોતર એના માટે જ પાણી વરસાદી પાણી જે તાપી નદીને મળે છે એના કાંઠા આવેલા અમુક ખેતરોમાં પાણી ભરે છે. આ નહેરનું પાણી ભાવિયા ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે, ગામનો બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયો છે, સંપર્ક પણ થયું છે, શું કહેશો? આ ખાડી જે છે નિકાલ આ ખાડી હોય એ ખાડી દ્વારા જ તાપી નદી જાય છે પાણી. આ કેટલા દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે? જે લુબના ચોક બિલકુલ કેતન, આભાર. 2 દિવસની અંદર સમગ્ર જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો થોડાક જ સમયમાં કામગીરી પૂર્ણ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો કેનાલમાં ગાબડું પડતા પાણી છે તે ખેતરોમાં ઘૂસ્યું છે, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો